જય શ્રી સાગરેશ્વર મહાદેવ, જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. સાંભળો પૂર્ણ પુરુષોત્તમ માસની પાવન, ચમત્કારિક અને જીવનને પ્રેરણા આપતી દિવ્ય કથાઓ. આ પવિત્ર માસમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. દરેક અધ્યાયમાં ભક્તિ, શ્રદ્ધા, સેવા, દાન, સત્ય, સંયમ અને સારા કર્મોની અદ્ભુત શીખ આપવામાં આવે છે, જે જીવનને નવી દિશા આપે છે. જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ પુરુષોત્તમ માસની કથા સાંભળે છે, તેના જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો આવો ભક્તિભાવ સાથે સાંભળીએ પૂર્ણ પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. અધ્યાય 28. અણમાનીતી રાણીની વાર્તા. પુષ્પાવતી નગરીના રાજા પુષ્પસેનની બે રાણી હતી, એક માનીતી અને બીજી અણમાનીતી. એક પર રાજાને ઘણું હેત, બીજી ડાહી ના ગમે. એકને ફૂલની જેમ રાખે અને બીજીને ભાવી ના પૂછે. માનીતી રાણી તો રૂપનો અંબાર. રાજા તો એના રૂપથી એવા અંજાઈ ગયો કે બસ એને જ જુએ. માનીતી રાણી કહે, રાત તો રાત અને દિવસ તો દિવસ. જ્યારે અણમાનીતીનો દેખાવ સાવ સાધારણ પણ ગુણનો ભંડાર, દયાળુ અને માયાળુ, દીન દુઃખીને મદદ કરે. એમાંય વળી માનીતીના આવ્યા પછી રાજાને પુત્રનું મુખ જોયું, તેથી માનીતીના માનપાન અનેક ગણા વધી ગયા. અણમાનીતીનો તો ખોળો ખાલી, તેથી કોઈ એને માન ન આપે. બધા એને જોઈને મોં મચકોડે. રાજા તો કદી એના મહેલે પગ પણ ના મૂકે, તેથી અણમાનીતીને ઘણું દુઃખ થાય, પણ એક કડવા ઘૂંટ ગળીને જીવનના દિવસો વિતાવે. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. અણમાનીતી રાણીએ તેના વ્રત આદર્યા. હૃદયમાં અખૂટ શ્રદ્ધા. રોજ સવારે નદીએ નાહવા જાય, કાંઠાગોળની વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે, દેવદર્શન કરી મહેલ પાછી આવે. એકટાણા કરીને કથા વાર્તા સાંભળવા જાય. માનીતી રાણી આ બધું જુએ અને દાંત કાઢે. મહેલમાં બધા એને ભક્તાણી કહીને વગોવા લાગ્યા. વળી માનીતી રાણી તો ઈર્ષાથી ભરેલી હતી, તેથી અણમાનીતીને વધ્યું ઘટ્યું ખાવા મોકલે. એની ઈચ્છા એવી હતી કે એઠું જૂઠું ખાય તો ભક્તાણીના વ્રત તૂટે. પણ ભોળાના ભગવાન છે. અણમાનીતીની સમજ હતી. એ જાણી ગઈ હતી કે માનીતી એના વ્રત તોડવા માંગે છે, તેથી એને તો એકટાણા બંધ કરીને ઉપવાસ આદર્યા. માનીતીના પેટમાં તો આ જાણીને તેલ રેડાયું. એ તો રાજાના કાન ભંભેરવા લાગી. ભક્તાણી ઝટ મળે અને રાજપાટ એના પિયરિયાના હાથમાં આવે માટે આ વ્રત કરી રહી છે. રાજાને રોષ ચઢાવે છે. એને તો અણમાનીતીની ધક્કા મારીને મહેલમાંથી કાઢી નાખી. અણમાનીતી તો રડતી કળકળતી ચાલી નીકળી. ઉપર આભ અને નીચે ધરતી. ભગવાનનો ભરોસો છે. આંખમાંથી ગંગા જમના વહી રહી છે. રસ્તામાં એક તરસી ગાય મળી. તરસી ગાયને જીવ જાય છે અને અણમાનીતીએ એને પાણી પાયા. બંને આગળ ચાલી. રસ્તામાં શંકરનું જીર્ણ મંદિર આવ્યું. રાણીએ કચરો કાઢ્યો, આંગણું વાળ્યું. આંગણામાં પાણી છાંટવા પછી આસોપાલો તોરણ બાંધ્યા. સરોવરમાંથી પવિત્ર જળ લાવી અને શિવને સ્નાન કરાવ્યું. બીલીપત્ર લાવી પૂજા કરી. પછી આગળ ચાલી. આગળ જતાં બે નાગ મળ્યા. બંને ફૂફાડા મારતા લાગે છે. રાણીએ હાથ જોડીને બંનેને પ્રાર્થના કરી એટલે બંને શાંત થયા. રાણી તો આગળ વધી જાય, થાક વધતો જાય. ઉપવાસના કારણે આંખે અંધારા આવવા લાગ્યા, પગ લથડાવા લાગ્યા. રાણી તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી ગઈ. ઋષિ મહાજ્ઞાની હતા. તરત જ જળ છાંટીને રાણીને ભાનમાં આવી. પછી બધી વાત પૂછી. રાણીની કથનથી સાંભળી ઋષિને દયા આવી ગઈ અને ઋષિ કહેવા લાગ્યા, હે રાણી, તે પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમને સેવ્યા છે, તેથી તારો જન્મ સાર્થક થયો છે. વળી તે મહાફળદાયી ઉપવાસ કર્યો છે, તેથી ભગવાન પુરુષોત્તમ તારા પર પ્રસન્ન થયા છે. હવે તારા દુઃખનો અંત આવશે, માટે તું મહેલ પાછી જા. હવે તારા કાયા વ્રતના કારણે કંચન વર્ણી થશે. સૂર્યચંદ્રનું તને તેજ મળશે. વળી વ્રતના પ્રભાવે તારી શોક્ય તથા રાજા તને માનપાન આપશે. 9 માસને તારે કુખે એક તેજસ્વી પુત્રનો જન્મ થશે, જે તારી કીર્તિ વધારશે. અંત ટાણે તને લેવા વિમાન આવશે. રાણી તો પાછી ફરી. રસ્તામાં પેલા બે નાગ મળ્યા. એ રાણીને બહેન કહીને બોલાવી કપડામાં હીરા મોતી આપ્યા.
હીરના ચીર આપ્યા, નીલમ માણેક આપ્યા. આગળ જતાં શંકરનું મંદિર આવ્યું. ભોળાનાથે રાણીને પ્રસાદ આપ્યો. એ પ્રસાદ લેતા જ રાણીની કાયા કંચન વર્ણિત થઈ અને ચંદ્ર સૂર્ય સમાન તેજ મળ્યા. આંખ અંજાઈ જાય એવું રૂપ મળ્યા. આગળ જતાં ગાય મળી. ગાયે રાણીને દૂધનો અક્ષય કળશ આપ્યો અને એમ કહ્યું કે હે રાણી, તે મારી તરસ મિટાવી છે, તેથી હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માંગ્યા મિષ્ટાન મળશે. ચાલતી ચાલતી રાણી નગરના દરવાજે આવી. ત્યાં ગાયોના ગોવાળ મળ્યો. રાણીને જોતાં જ એ ઓળખી ગયો. દોડતો દોડતો મહેલે ગયો. રાજાને ખબર પડી કે અણમાનીતી રાણી દેવી જેવા રૂપે પાછી ફરી છે. એ વાત સાંભળી રાજા રાણીના પશ્ચાતાપનો પાર નથી. પુરુષોત્તમ પ્રભુની કૃપાથી રાજા રાણીના હૃદય પલટાઈ ગયા. બંને પગે ચાલીને જૂની રાણીને લેવા નગરના દરવાજે આવ્યા. વાતે ગાતે સામૈયા થયા. આમ જૂની રાણી મહેલમાં આવી સૌને પુરુષોત્તમ પ્રભુનો મહિમા સમજાવ્યો. તેથી નગરના સૌ નર નારી આ પવિત્ર વ્રત કરવા લાગ્યા. 9 માસે રાણીએ દેવના ચક્કર જેવો પુત્રને જન્મ આપ્યો. એ પુત્ર અતિ તેજસ્વી થયો. માતા પિતાની કીર્તિ વધારી. આખી જિંદગી સુખ વૈભવ ભોગવી રાણી અંતકાળે સદેહ વૈકુંઠ ગઈ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા એવા શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત કરે, ઉપવાસ એકટાણા કરે એ સર્વને ફળજો. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની જય.